સોનામાં જો કલિયુગ હોય તો એ પ્રવેશ કરે, પણ કયા સોનામાં કલિયુગ છે? અધર્મનું હોય, અનીતિનું હોય, કોઈની પાસેથી પડાવીને લીધું હોય, આ સોનામાં કલિયુગ છે. પણ સવારના 8 વાગ્યાથી લઈ અને હાંજના 5 વાગ્યા સુધી આવા તડકાની અંદર જે ખેતીમાં કામ કરતા હોય અને એમાંથી ભગવાન જે પાક આપે એ પાકની આપણે વેચી અને જે સોનું બનાવ્યું હોય ને બાપ, એ સોનામાં તાકાત નથી કે કલિયુગ પ્રવેશ કરી શકે. નીતિનું છે, ધર્મનું છે અને આપણા મહેનતનું સોનું છે બાપ. મહેનતનું સોનું ગમે એટલું પહેરીએ એમાં કલિયુગ પ્રવેશ નથી કરતો. પણ જ્યાં અધર્મનું હોય, અનીતિનું હોય, એટલે કલિયુગને કહે કે ચોથું સ્થાન આવા સોનામાં આપું જ્યાં અનીતિનું હોય, અધર્મનું હોય, ભ્રષ્ટાચારીનું, દુરાચારીનું હોય, એમાં તારે જઈને બેસવું.